હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ સહદેવ કુદરતી અને માનવસર્જિત આફતો માંગ અસરગ્રસ્તોની મદદ કરવામાં હંમેશા અગ્રેસર રહી છે। ત્યારે તારીખ 26 ઓગસ્ટ 2024ના દિવસે અતિવૃષ્ટિને કારણે વડોદરા શહેરની મધ્યથી ગુજરતી વિશ્વામિત્રી નદીના પાણીમાં વધારો નોંધાયો છે, જેને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા। રહેવાસીઓના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા વહીવટી તંત્ર દ્વારા તેઓને સલામત સ્થળે ખસેડ્યા બાદ તેઓની ફૂડ પેકેટ પહોંચાડવા માટેની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા અટલાદરા મંદિરને વિનંતી કરવામાં આવી હતી। સાંસદ હેમાંગ જોશીની વિનંતીને મંદિરના સંસ્થાના વડી સંત પૂજ્ય નારાયણ મુનિ અને પૂજ્ય કોઠારી સ્વામી સહિત સહસંતો અને સ્વયંસેવકોએ ઝીલી લીધી હતી। તેઓએ તાત્કાલિક એકત્ર થઈને દુખિયારાઓના દુઃખ દૂર કરવા માટે ફૂડ પેકેટની તૈયારી શરૂ કરી। અત્રે ઉલ્લેખનીય છે કે આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે બીએપીએસના તમામ સંતો અને ભક્તો પાણી પીધા વગર નિર્જળા ઉપવાસ કરતા હોય છે। તેમ છતાં પણ 5000 જેટલા અસરગ્રસ્તોની મદદ માટે ખીચડી તૈયાર કરવા માટે 30 સંતો સેવામાં જોડાઈ ગયા હતા। સંસ્થાના સ્વયંસેવકો આ ફૂડ પેકેટનું વિતરણ નીચાણવાળા વિસ્તારોમાં કરશે। આ અંગેની વધુ માહિતી બીએપીએસના પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામીએ આપતા કહ્યું કે આજે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે। આ દિવસે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની અતિવૃષ્ટિનો અનુભવ કરાવે તેવી અતિવૃષ્ટિ સવારથી જ મેઘરાજાએ પ્રારંભ કર્યો છે। આજે સમગ્ર દિવસનો નિર્જળા ઉપવાસ સંતોને હોવા છતાં જેવો સાંસદશ્રીનો કોલ આવ્યો, તરત 30મી વધારે સંતોએ ખીચડી નિર્માણ કરી છે। આ 5000 જેટલા અસરગ્રસ્તોને થઈ શકે એટલું વિતરણ 15 જેટલા સ્વયંસેવકો જેઓ પણ આજે સમગ્ર દિવસનું ઉપવાસ કર્યો છે, આજે વિતરણની અંદર પોતે જવાના છે। આ બધા સંસ્કારને વારસો ભગવાન સ્વામિનારાયણ વખતથી ચાલી રહ્યો છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ પણ બહુ સમાજ સેવા કરી હતી અને પોતાના આશ્રિતોને આદેશ પણ આપ્યો છે કે જ્યારે પણ કુદરત સર્જિત કે માનવ સર્જિત હોનારત આવે ત્યારે પોતાની અને અન્યની રક્ષા થાય તે મુજબ વર્તવું। પ્રમુખ સ્વામી મહારાજનું પણ જીવન સૂત્ર હતું કે બીજાના સુખમાં આપનું સુખ છે। કોરોનાનો સમય હોય કે કોઈ પણ સમયે ભૂકંપ હોય કે પછી યુક્રેનની આફત હોય, હંમેશા બીએપીએસ સંસ્થા અગ્રસ્ત રહી છે। તે રીતે આપ પણ જોઈ રહ્યા છો કે આજે આ ખીચડી 5000 અસરગ્રસ્તોના પેટની અંદર પ્રસાદ રૂપે જશે। અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કોઈ પ્રકારની આફત કોઈપને આવે નહીં અને કોઈ વ્યક્તિ ક્યારેય દુઃખી ન થાય એવી ખાસ આજના પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણ તમામ અવતારોના ચરણોની અંદર પ્રાર્થના છે। જય સ્વામિનારાયણ।